ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર। જંબુસર તાલુકાના સારોદ ગામે તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। 510 એકડ ગૌચર જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 27 લોકોને દબાણ દૂર કરવાની નોટિસ અપાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌચર જમીનમાં દબાણ હોવાનું સામે આવ્યું। આ બાબતે સરકારી તંત્ર દ્વારા નોટિસ આપી હોવાના અહેવાલ સામે આવ્યા છે। તંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહી તાલુકામાં સૌ પ્રથમવાર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। હું હાર્દિકસિંહ એમ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી જંબુસર। આજરોજ સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે। એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે અમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં આવેલી હતી। આજથી અમને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે। સાહેબ, કેટલા એકર જમીનનું અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું? 510 એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે। તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં 510 એકરમાં કપાસ, મગ અને નેપલા એ એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે। હું ઇસ્માઇલ અહમદ પટેલ, સારો સરપંચ શ્રી। આજ રોજ જે અમારે ત્યાં ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ। કેમ કે હવે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને। એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા, ખેતી કરતા હતા તેમણે સ્વેચ્છિત રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છે અને આપ જોઈ શકો છો। એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા દબાણો બંધ કરી અને ગૌચરનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે। Subscribe now and press the bell icon.